જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો આજે આપણે આસો માસની વદ પક્ષની એકાદશી વિશે જાણીશું, જેનું નામ છે પાપાંકુશા એકાદશી. તો આવતીકાલે 3 ઓક્ટોબર અશ્વિન મહિનાના એટલે કે આસો મહિનાના શુક્લ પક્ષની ચંદ્ર પક્ષનો મેઘકાળની એકાદશી છે, જેને પાપાંકુશા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ વ્રત વ્યક્તિને જાણી જોઈને અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ આપે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને ખાસ પ્રાર્થના કરવાનો રિવાજ છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને બાકી રહેલા કાર્યોમાં સફળતા મળે છે. પાપાંકુશા એકાદશીને દિવસે આ શુભ કાર્ય કરવાના હોય છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો, દૂધમાં કેસરને ભેળવીને શંખમાં ભરવું અને પછી ભગવાનને અભિષેક કરવો અને મંત્રનો જાપ કરવો. વિષ્ણુ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર કરો. લક્ષ્મી મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્માએ નમઃ. પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવવો, ધૂપ અને કપૂર પ્રગટાવવું અને લાલ ગુલાબ અર્પણ કરવું. તુલસીના પાન સાથે દૂધમાંથી બનેલી મીઠાઈઓ ચડાવવી. દેવી લક્ષ્મીને કમળના ફૂલો અર્પણ કરવા અને અત્તર અર્પણ કરવું. દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે શ્રીયંત્રને તેના ચરણોમાં રાખવાનું અને પૂજા પછી તેને તિજોરીમાં મૂકી દેવાનું. આ વર્ષે એકાદશી શુક્રવારે શુક્ર ગ્રહના દિવસે છે. શુક્રની પૂજા કરવાથી વૈવાહિક જીવન, સુખ, સંપત્તિ અને સુંદરતા સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. શુક્ર ગ્રહની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે, તેથી શિવલિંગને પાણી અને દૂધ અર્પણ કરવું, સફેદ ફૂલો અર્પણ કરવા અને બિલ્વપત્રથી શણગારવું અને ચંદનનો લેપ કરવો. એકાદશી ઉપર તમે આટલું દાન કરી શકો છો. સવારે તુલસીને જળ અર્પણ કરવું અને સાંજે દીવો પ્રગટાવવો. પીપળાના ઝાડ નીચે 5 મુખી દીવો પ્રગટાવવો. લક્ષ્મી પૂજા દરમિયાન ચાંદીના સિક્કા રાખવા. શુક્રવારે સાંજે પણ લક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરવી. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું. મંદિરમાં પૂજા સામગ્રી અર્પણ કરવી. ગૌશાળામાં દાન કરવું અને ગાયોને લીલું ઘાસ આપવું. તો આજે હવે આપણે આ પાપાંકુશા એકાદશીની વ્રત કથા સાંભળીશું. તો યુધિષ્ઠિરે પૂછ્યું, મધુસૂદન, હવે કૃપા કરીને એ જણાવશો કે આસોના શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન, આસોના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે પાપાંકુશાના નામથી જાણીતી છે. તે સર્વે પાપોને હરનારી તથા ઉત્તમ છે. તે દિવસે સંપૂર્ણ મનોરથની પ્રાપ્તિને માટે મનુષ્યને સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારા પદ્મનાભ સંજ્ઞક મુંજ વાસુદેવનું પૂજન કરવું જોઈએ. જીતેન્દ્રિય મુનિ લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરીને જે ફળને મેળવે છે તે પહેલા દિવસે ભગવાન ગરુડ ધ્વજને પ્રણામ કરવાથી મળી જાય છે. પૃથ્વી ઉપર જેટલા તીર્થ અને દેવાલયો છે તે બધાના સેવનનું ફળ ભગવાન વિષ્ણુના નામ કીર્તન માત્રથી મનુષ્ય મેળવી લે છે. જેઓ સાંગઢ ધનુષ્ય ધારણ કરનારા સર્વવ્યાપક ભગવાન જનાર્દનને શરણે જાય છે તેમને કદી યમલોકની યાતના ભોગવવી પડતી નથી. જો બીજા કામના નિમિત્તે પણ મનુષ્ય એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો તેને કદી યમ યાતના નથી પ્રાપ્ત થતી. જે મનુષ્ય વિષ્ણુ ભક્ત થઈને ભગવાન શિવની નિંદા કરે છે તો ભગવાન વિષ્ણુના લોકમાં સ્થાન નથી પામતો અને નક્કી જ નરકમાં પડવું પડે છે. આ રીતે જો કોઈ શૈવ કે પાશુપાત થઈને ભગવાન વિષ્ણુની નિંદા કરે તો ઘોર રૌરવ નરકમાં નાખીને ત્યાં સુધી પકવવામાં આવે છે જ્યાં સુધી તે 14 ઇન્દ્રોનું આયુષ્ય પૂરું નથી કરી જતું. આ એકાદશી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગી બનાવનારી તથા સુંદર સ્ત્રી, ધન તેમજ મિત્ર આપનારી છે. રાજન, એકાદશીને દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરવાથી અનાયાસ જ વિષ્ણુધામની પ્રાપ્તિ થઈ જાય છે.
રાજેન્દ્ર, તે પુરુષ માતૃપક્ષની 10, પિતા પક્ષની 10 તથા સ્ત્રીના પક્ષની 10 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. એકાદશી વ્રત કરનારા મનુષ્ય દિવ્ય રૂપધારી, ચતુર્ભુજ, ગરુડની ધ્વજાથી યુક્ત, હારથી સુશોભિત અને પીતાંબરધારી થઈ ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. આસોના શુક્લ પક્ષમાં પાપાંકુશાનું વ્રત કરવા માત્રથી માનવ બધા પાપોમાંથી મુક્ત થઈ અને શ્રી હરિના લોકમાં જાય છે. જે પુરુષ સોનું, તલ, ભૂમિ, ગાય, અન્ન, જળ, જોડા અને છત્રીનું દાન કરે છે તે કદી યમરાજને જોતો નથી. નૃપશ્રેષ્ઠ, દરિદ્ર પુરુષને માટે પણ જરૂરી છે કે તે યથાશક્તિ સ્નાન, દાન વગેરે ક્રિયા કરીને પોતાના દરેક દિવસને સફળ બનાવે છે. હોમ, હવન, સ્નાન, જપ, ધ્યાન, યજ્ઞ, પુણ્ય કર્મ કરનારા છે તેમને ભયંકર યાતના જોવી પડતી નથી. લોકોમાં જે માનવ દીર્ઘાયુ, ધનાઢ્ય, કુલીન અને નિરોગી જોવામાં આવે છે તેઓ પહેલાંના પુણ્યાત્મા છે. પુણ્ય કરતા પુરુષ આવા જ જોવામાં આવે છે. આ વિષયમાં વધુ કહેવાથી શું લાભ? મનુષ્ય પાપથી દુર્ગતિમાં પડે છે અને ધર્મથી સ્વર્ગમાં જાય છે. રાજન, તમે મને જે કંઈ પૂછ્યું હતું તેના મુજબ પાપાંકુશાનું મહાત્મ્ય મેં વર્ણન કર્યું છે. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? તો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો આપ પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.